નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના શાક માર્કેટમાં પાલિકાની ડિમોલિશન કામગીરી સામે ભારે હોબાળો. મહિલાઓ અને પાલિકા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે કર્યો ચક્કાજામ. નર્મદા ભાજપનો મામલો હવે કમલમમાં. પ્રદેશ મોવડી મંડળ સમક્ષ જિલ્લા પ્રમુખના રાજીનામા અંગે રજૂઆત કરાશે. આમોદ મોટા તળાવની બ્યુટિફિકેશનના કામગીરીમાં અનેક ખામીઓ સામે આવતા કોન્ટ્રાક્ટરમાં ફફડાટ. ₹6.69 ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. વાગરાના હરિનગરમાં કરોડોનું ગેરકાયદે માટી ખનન ઝડપાયું. પ્રાંત અધિકારીની રેડમાં 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. 2 ટ્રક ચાલકો ટ્રક લઈ ફરાર. ભરૂચમાં મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે પ્રતિમાને દુગ્ધાભિષેક. પ્રતિમા સ્થળાંતર મુદ્દે ક્ષત્રિય સમાજની ચેતવણી. ભરૂચના કબીરપુરા સ્થિત શ્રી કષ્ટભંજન દેવ અને સૂર્યમુખી હનુમાનજી મંદિરનો ચતુર્થ પાટોત્સવ. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન. અંકલેશ્વરના વોર્ડ નંબર 4માં આવેલા શાકભાજી માર્કેટમાં પાલિકા તંત્ર દ્વારા ડિમોલિશનની કડક કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓને ખાસ કરીને મહિલાઓએ ભારે રોષ સાથે ચક્કાજામ કરતા વાતાવરણ ગરમાયું હતું. વોર્ડ નંબર 4માં આવેલ શાક માર્કેટમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન માર્કેટની મહિલાઓ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આ મામલે પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ કડક વલણ અપનાવતા સીધી વાત કરી દીધી હતી કે તમે જ્યાં જગ્યા માંગી રહ્યા છો ત્યાં જગ્યા નહીં મળે. પ્રમુખના નિવેદન બાદ મામલો વધુ ગરમાયો હતો. પાલિકાની આ કાર્યવાહીથી નારાજ થયેલી મહિલાઓ એકત્રિત થઈને મુખ્ય માર્ગ પર ઉતરી આવી હતી અને રસ્તા પર જ બેસી જઈને રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. આક્રોશિત મહિલાઓએ નગરપાલિકા વહીવટીતંત્ર વિરુદ્ધ હાય રે નગરપાલિકા હાય હાયના જોરદાર નારા લગાવ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે મુખ્ય માર્ગ પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે એક તરફ સ્થાનિકોનો ભારે વિરોધ અને ચક્કાજામ હોવા છતાં બીજી તરફ નગરપાલિકાના તંત્રે નમતું જોખ્યું ન હતું અને પોતાની ડિમોલેશનની કામગીરી મક્કમતાપૂર્વક યથાવત રાખી હતી. આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે. જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ. આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ. ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે. જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી. અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છે ત્યાં અમને બેસીને ધંધો કરવા દે. જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે. નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે. બીજું કે આ અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી ત્યાં અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે. આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે.
જીતેન્દ્રભાઈ, જે સ્થાનિક મહિલાઓ છે એમનું કહેવું એવું છે કે અમે આજુબાજુના ગામથી રોજગારી મેળવવા આવીએ છીએ, પરંતુ જે નગરપાલિકાની જગ્યા છે એમાં જે છે લગભગ બહારના એટલે પરપ્રાંતીય લોકો છે એમને નગરપાલિકા દ્વારા ફાળવી આપવામાં આવી. શું કહે? મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે. એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા, ઘનશ્યામ પટેલ અને અન્ય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે અને પ્રદેશ પ્રમુખ મંત્રીને પુરાવા સાથે રજૂઆત કરશે અને જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ કરશે. રાજપીપળા ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્યનું અપમાન થયા બાદ ધરણા પ્રદર્શન કરાયું હતું. પ્રદેશ કક્ષાને સમજાવટ બાદ આંદોલન સમેટાયું હતું, પણ હજુ પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ ભાજપમાં છે. હવે સમગ્ર મામલો પ્રદેશમાં પહોંચતા પ્રદેશ કક્ષાએથી લેવાશે આખરી નિર્ણય. જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ સાથે પૂરી તૈયારી સાથે ગાંધીનગર જવા માટે શરૂ થઈ પૂરજોશમાં તૈયારીઓ. હવે સમગ્ર મામલો પ્રદેશમાં પહોંચતા પ્રદેશ કક્ષાએથી લેવાશે આખરી નિર્ણય. સોમવારે ધારાસભ્ય પોતે, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો મેસેજ આવ્યાથી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે અને સમગ્ર ઘટનાથી પ્રદેશ પ્રમુખ મંત્રીને પુરાવા સાથે રજૂઆત કરશે અને જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ કરશે. છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લા પ્રમુખ અને સંગઠન દ્વારા હેરાન, પરેશાન અને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, તેની સામે મારે રજૂઆત કરીશ તેમ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જણાવી કહ્યું હતું કે મારી પાસેની સાબિતી પુરાવા અમે લેખિતમાં રજૂ કરીશું. અમારી રજૂઆત બાદ પાર્ટી શું નિર્ણય લે છે એ પછી અમે આગળની રણનીતિ નક્કી કરીશું. અમારી બધી તૈયારી થઈ ચૂકી છે. મેસેજ આવશે, અમે ગાંધીનગર પહોંચીશું. મારી જેમ બીજા કાર્યકર્તાઓ પણ અપમાનિત થયા છે, એ લોકો પણ પ્રદેશમાં રજૂઆત કરવાના છે. સમસ્ત આદિવાસી સમાજ દર્શનાબેન દેશમુખને સમર્થન આપશે. જો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને ન્યાય નહીં મળે તો આંદોલન કરશે. તેમજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ સમાજ જો આંદોલન કરશે તો અમે તેમની સાથે જોડાઈશું તેમ પણ તેઓએ કહ્યું હતું. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક
સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. આમોદમાં મોટા તળાવ ખાતે ₹6.59 કરોડના ખર્ચે સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી બ્યુટિફિકેશન કામગીરી અંગે અનેક ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. તેમજ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના અનુસંધાને આજરોજ આમોદ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક ખામીઓ દેખાઈ આવતા કોન્ટ્રાક્ટર સામે પાલિકા સત્તાધીશોમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાક્ટર પાસેથી પેટ ભરીને ટકાવારી લઈ લીધેલ હોવાના આક્ષેપો થયા હતા, જેથી કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા. ત્યારે આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર, ઉપપ્રમુખ સાજિદ અલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા સહિત પાલિકાના સદસ્યો શકીલ કાપડિયા તેમજ ટીપીઆઈ કન્સલ્ટન્ટ ઇજનેર સાથે કોન્ટ્રાક્ટરે તળાવની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં અનેક પ્રકારની તકનીકી અને ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી હતી. નિરીક્ષણ દરમિયાન કેટલાક સ્થળોએ પેવર બ્લોક બેસી જવા, રબલ પિચિંગ કામગીરીમાં ક્ષતિઓ, દિવાલોમાં તિરાડો, સેફટી રેલિંગમાં ખામીઓ, ગાર્ડન વિકાસ કામગીરીમાં અપૂરતા કામો તેમજ માટી પુરાણમાં ગુણવત્તા વિનાની માટીનો ઉપયોગ થયો હોવાની બાબતો ધ્યાન પર આવી હતી. આ તમામ મુદ્દાઓ અંગે સ્થળ ઉપર જ કોન્ટ્રાક્ટરને જરૂરી સુધારા વધારા કરવા અને ગુણવત્તા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ બાબતે આમોદ પાલિકાના ઉપપ્રમુખે સાજિદ અલી રાણાએ જણાવ્યું હતું કે આગામી ગૌરી વ્રત સહિતના ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખી કામગીરી ઝડપથી અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે, જેથી નગરજનોને આ વિકાસ કાર્યનો લાભ મળી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. નગરપાલિકાના ઇજનેર તથા બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે સ્થળ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પર નજર રાખવામાં આવશે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા સત્તાધીશોની કડક કાર્યવાહીને પગલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની 6.69 લાખની જે તળાવ બ્યુટિફિકેશનની જે યોજના છે તેના વિઝિટ માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, મુખ્ય અધિકારી, એજન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પીએમસી દ્વારા એની વિઝિટ કરવામાં આવી. ઘણી બધી ફરિયાદો, અરજીઓ, કમ્પ્લેન થયેલી છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. આ આટલી મોટી યોજના સરકારશ્રીએ જ્યારે આમોદ શહેરને ફાળવેલી હોય રકમ, તો એનો સદુપયોગ થવો જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ. ટૂંક સમયની અંદર ગૌરીવ્રતનો પ્રોગ્રામ ચાલી રહેલો છે હિન્દુ સમાજનો, તેનો લાભ મળવો જોઈએ. આટલી મોટી રકમ ફાળવેલી હોય તો ગામને એનો લાભ મળવો જોઈએ. એ હેતુથી અમે સાઇટ પર વિઝિટ ગયેલા છે. જે કંઈ ઉણપો છે એ એજન્સીને જાણ કરવામાં આવેલી છે. એ એજન્સી જો ટૂંક સમયની અંદર કામગીરી કરીને આપશે તો અમારો સૌનો એક અભિગમ છે કે એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લું મૂકવામાં આવે અને આમોદ શહેરની જનતાને એનો લાભ મળે એવા અમે ખૂબ પ્રયત્નશીલ છીએ. આ કામગીરી કેટલા કરોડની છે? આ કામગીરી 6.70 લાખની કામગીરી છે. એમાં ઘણી ફરિયાદો પણ આવેલી છે, એની તપાસ પણ ચાલી રહેલી છે. અમે કોઈ સંજોગોની અંદર કોઈ ખોટું કામ થયેલું હશે તો એને ચલાવવાના નથી અને એને સુધારણા પર કરી અને ગામના હિત માટે, એને ઉપયોગ માટે અમે કાર્યરત કરીશું. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા તાલુકાના હરિનગર ગામની સીમમાં ગત રાત્રે રેડ કરી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગત રાત્રે વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે પ્રાંત અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાગરાના હરિનગરમાં રેડ કરી હતી. રેડના પગલે સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રએ માટીથી ભરેલી 2 ટ્રકો, માટી ભરવા માટે લાઇનમાં ઉભેલી અન્ય 2 ખાલી ટ્રકો તેમજ ગેરકાયદે ખોદકામ માટે વપરાતા 2 મોટા હિટાચી મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જો કે અંધારાનો લાભ લઈને 2 ટ્રકો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહી હતી, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. સ્થળ પરથી તમામ મશીનરી અને વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રની આ કામગીરીથી પંથકના તમામ ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચના નંદેલા ઓવરબ્રિજ સર્કલ પાસે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને તેમની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજના યુવાનો દ્વારા દુગ્ધાભિષેક સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સક્રિય કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્રસિંહ રાજવત, મનોજસિંહ પરમાર, મયુરસિંહ, દીક્ષિતસિંહ, ભગવતસિંહ સહિતના સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં મુખ્ય માર્ગના વિકાસનું કામ ચાલી રહ્યું હોવાથી મહારાણા પ્રતાપની પ્રતિમાને હટાવવાની ચર્ચા ચાલી રહી હોવાની માહિતી મળી છે. સમાજના આગેવાનોએ માંગ કરી હતી કે જો પ્રશાસન દ્વારા પ્રતિમા માટે અન્ય યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તો સમાજ દ્વારા પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવશે, પરંતુ જો પ્રતિમાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે અથવા ક્ષત્રિય સમાજની લાગણીઓને ઠેસ પહોંચશે તો આવનાર સમયમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાશે નહીં તેવી ચેતવણી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપના શૌર્ય અને બલિદાનને યાદ કરી સમાજના યુવાનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. अभी हमारा एक ही प्रश्न है कि अभी शायद हमारा ये जो महाराणा प्रताप का जो स्टेचू है, यहाँ पे प्रतिमा है, इसको शायद ये सड़क का जो विकास का हम भी आदर करते हैं, विकास होना चाहिए हिंदुस्तान में, लेकिन हमारी जो ये मूर्ति है, प्रतिमा है, यहाँ से सुनने में ये आ रहा है कि स्थानांतरित की जा रही है, यहाँ से हटाने में आ रही है. हम सरकार से, प्रशासन से एक ही चीज़ बोल रहे हैं कि हमें दूसरी जगह दी जाए और हम वहाँ पे करें. आदर पूर्वक हमारे जो महापुरुष है उनकी प्रतिमा को हमको आदर पूर्वक कहीं दूसरी जगह दी जाए, वहाँ पे हम स्थापित करें और अनादर ना हो. प्रशासन को ये ध्यान रखना पड़ेगा कि कहीं किसी भी समाज के महापुरुष हो, कहीं भी उनका अनादर नहीं होना चाहिए. सरकार को इसका ध्यान रखना पड़ेगा और अगर हमको जगह दी जाती है तो हम बहुत बहुत धन्यवाद देंगे, और अगर नहीं ऐसा होता है, हमको जगह नहीं दी जाती है, यहाँ से हटाई जाती है, तो फिर आगे भविष्य में क्षत्रिय समाज चुप नहीं बैठेगा. अपने हिसाब से फिर हम हमारी जगह लेंगे. हमने हमारे रजवाड़े रियासतें हिंदुस्तान को एक करने के लिए दी है, तो हमको इतना तो हक हमारा बनता है कि हमें हमारे महापुरुषों के लिए स्टेच्यू रखने के लिए जगह दी जाए सरकार के द्वारा. ભરૂચના ધોળીકુઈ બજાર સ્થિત કબીરપુરા ખત્રીવાડમાં આવેલા પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરનું ચતુર્થ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત કષ્ટભંજન દેવ હનુમાનજી ભક્ત પરિવાર અને ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા 5 દિવસીય પાટોત્સવ મહોત્સવનું વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત હનુમાન ચાલીસા, શોભાયાત્રા, ભક્તિસભર ભજન સંધ્યા, વક્તા જયેશભાઈ પંચોલીના મુખેથી સંગીતમય સુંદરકાંડ અને ગરબા તેમજ અંતિમ દિવસે સવારે પવિત્ર મારુતિ યજ્ઞ અને ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોની મોટી સંખ્યામાં સ્થાનિકો સહિત અન્યો મારુતિ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે ધોળીકુઈ કષ્ટભંજન મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવી રહ્યા છે. આપણે ભરૂચના સૌ ભક્તજનો આ મંદિરે આવે છે અને આ મંદિરને મિની સાળંગપુર ધામ બનાવી દીધું છે. એ બદલ તમામ સર્વ ભક્તજનોનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજે દાદાનો ચોથો પાટોત્સવ છે. અમારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ પાટોત્સવમાં, આ ધાર્મિક પ્રસંગમાં સૌ આપ આવો અને આ અમૂલ્ય ધાર્મિક કાર્યનો આપ સૌ એનો લાભ લો અને દરરોજ ન ફાવે તો મંગળવારે અને શનિવારે પણ દાદાના દર્શન કરો અને દાદાના આશીર્વાદ મેળવો એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ. આજે પાટોત્સવ છે તે ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહયોગથી અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને આ ચોથો પાટોત્સવ છે, પણ આવતો 5મો પાટોત્સવ અમે આના કરતાં વધારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ. દાદાનું અમે આ જે સિંહાસન છે, આમ જોવા જઈએ તો આટલા ટૂંક સમયમાં અમે સોનાનું સિંહાસન બનાવવા જઈ રહ્યા છીએ. ભરૂચના નગરજનોને પણ મારી અપીલ છે કે આપ સૌ જો ફૂલ લઈને ફૂલની પાકડી દાદાના સિંહાસનમાં, જે સુવર્ણ સિંહાસન અમે બનાવવા જઈ રહ્યા છીએ, એમાં દાન આપવા ઈચ્છતા હોય તો આપ આ મંદિરે આવીને અમારા મહારાજશ્રીનો કે અમે અહીંયા નામ લખેલું છે એઓનો સંપર્ક કરો અને ફૂલ લઈને ફૂલની પાકડીનું દાન આપી અને દાદાના આશીર્વાદ મેળવો એવી પ્રાર્થના કરીએ. સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોરા ગામ ખાતે એટીએમમાં આવતા સામાન્ય લોકોને નિશાન બનાવી એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરતી ગેંગને ઈચ્છાપુર સર્વેલન્સ ટીમે ઝડપી પાડી છે.
આ રીતે મોરા ગામના એટીએમમાંથી ગુનામાં કુલ 83,000 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટના અંગેની ગંભીરતાને ધ્યાને લઈને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.A. શાહના નેતૃત્વમાં સર્વેલન્સ PSI KP જાડેજા તથા તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને સચિન વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. IC મદદનીશ પોલીસ કમિશનર M ડિવિઝન શ્વેતા ડેનિયલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ટોળકી દ્વારા મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, જેમના ATM કાર્ડ બદલી નાખી ખોટા કાર્ડ આપી દેવામાં આવતા હતા. આ ગેંગ વિરુદ્ધ 2 ગુનાઓ નોંધાયા છે, જેમાં કુલ 14 ATM કાર્ડ, 3 મોબાઈલ ફોન અને 39,000 રૂપિયાની રોકડ રકમ સહિત કુલ 62,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પકડાયેલ આરોપીઓમાં વિપેન્દ્રસિંહ રણવિજયસિંહ, વિજયસિંહ રાજકુમારસિંહ ચૌહાણ અને શિવપ્રકાશસિંહ હરીશ ચંદ્રસિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલમાં સચિન સુરત ખાતે રહેતા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલાં લગભગ આશરે 15 દિવસ પહેલાં 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને ATM સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી. તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા. આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે ATMની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું ATM કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે ATM કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે ATM ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ ATMમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ ATMમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે ATMમાંથી વિડ્રો કરવામાં આવતા હતા. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલ હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 ATM કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે. આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવપ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓ મૂળ UP પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 ATM ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે MO છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો. સર, અગાઉ પણ આ કોઈ આરોપી કૃત્ય કરતા પકડાય એવું કંઈ ખરું? ના, અત્યારે તો આ 2 જે ગુના રજીસ્ટર થયા છે એમાં આ ગેંગ જ પકડાઈ છે. ગઈકાલે રાત્રે તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જેમ કીધું કે કુલ 83,000માંથી 62,500 રૂપિયા ઈચ્છાપુર પોલીસ દ્વારા રોકડમાં રિકવર કરવામાં આવેલ છે અને આગળ આજે આ આરોપીઓને અરેસ્ટ કરીને કોર્ટમાં રિમાન્ડ વગેરે મેળવવામાં આવનાર છે અને આ ગુનામાં એ લોકોનું આ સુરતમાં કાં તો બીજી કોઈ પણ જગ્યાએ આ પ્રકારના ગુના આચર્યા હોય તે અંગે વધુ તપાસ રિમાન્ડ મેળવ્યા પછી હાથ ધરવામાં આવશે. ઓકે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે 12 જૂન 2026 થી 21 જૂન 2026 સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવના ભાગરૂપે પેરોલ ફલ્લો સ્કોડને વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2015ના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી રમેશકુમાર માનસી મેળા અંગે મહત્વની માહિતી મળી હતી. આરોપી અન્ય વ્યક્તિઓ સાથે મળીને વરણામા વિસ્તારમાંથી 3,20,000ની કિંમતના ટ્રેક્ટરની ચોરી કરી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. પેરોલ ફલ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. જત દ્વારા મળેલી બાતમીના આધારે એક ટીમને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાં રવાના કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સચોટ બાતમીના આધારે ટીમે જોબડ તાલુકાના બડી જુવારી ગામેથી આરોપી રમેશકુમાર માનસી મેળાને આખરે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
11 વર્ષ સુધી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને પકડી પાડીને વડોદરા ગ્રામ્ય પેરોલ પોલીસ સ્કોડની ટીમે ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આરોપીને વધુ તપાસ અર્થે વરણામા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જેનાથી લાંબા સમયથી વણ ઉકેલ્યો રહેલો આ ગુનો હવે તપાસના તબક્કે આગળ વધશે. છેલ્લા 5 દિવસથી ડભોઈના ખેડૂતોનું જુવાર ખરીદીના પ્રશ્ને ચાલતા ઉપવાસ આંદોલન ધારાસભ્યની મધ્યસ્થી બાદ સમેટાતા ખેડૂતોએ પારણા કર્યા હતા. ડભોઈ તાલુકાના ખેડૂતો છેલ્લા 5 દિવસથી જુવાર ખરીદીના પ્રશ્ને એપીએમસી ખાતે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા. ખેડૂતોની મુખ્ય માંગ હતી કે સરકાર દ્વારા જુવાર ખરીદી અંગે કરવામાં આવેલા વારંવારના ઠરાવોમાં ફેરફાર દૂર કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે. ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન રેલી, આવેદનપત્ર અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંદોલન દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખેડૂતો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને તેમની માંગણીઓ રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. ધારાસભ્યની મધ્યસ્થી બાદ ખેડૂતોને રાહતરૂપ નિર્ણય મળ્યો છે. હવે સરકાર દ્વારા ખાતા દીઠ 2500 કિલો જુવારની ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે. આ નિર્ણય જાહેર થયા બાદ ડભોઈ એપીએમસી ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખેડૂતોને અન્નપ્રાશન કરાવી 5 દિવસથી ચાલતા ઉપવાસનો અંત લાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ ખેડૂતોનું શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે આંદોલન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોમાં પણ સરકાર દ્વારા તેમની લાગણી અને માંગણીને માન આપવામાં આવતા આનંદની લાગણી જોવા મળી હતી. મેં ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે અને આગામી ખેતી સિઝન માટે પણ મદદરૂપ બનશે. એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી બાબતેનું જથ્થાની અંદર સદર ઘટાડો કરેલો હતો અને એની માટે અમે લોકોએ આમરણ અનશન આંદોલન જે કરેલું હતું 12 તારીખથી એ 5મે દિવસે આપણા દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ દ્વારા આપણાને ગાંધીનગર લઈ જવા માટેની વાયદો કરેલો હતો. એ હિસાબે અમને ગાંધીનગર લઈને ગયા. ત્યાં આગળ આપણી યોગ્ય રજૂઆત થઈ અને રજૂઆત બાદ સીએમ સાહેબ સુધી પહોંચવું પડ્યું અને સીએમ સાહેબે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને આશ્વાસન આપ્યું કે ખેડૂતોની જ સરકાર છે, ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેશે અને તમે પુરવઠા મંત્રીને જઈને મળો, હું એમને વાત કરી લઉં છું. અને ત્યારબાદ આપણા ધારાસભ્યશ્રી અને અમે બધા ખેડૂત આગેવાન મિત્રો પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને મળેલા અને જે આપણી જૂના ઠરાવ પ્રમાણેની માંગ હતી 1850 કિલો હેક્ટર પ્રમાણે ખરીદી થાય, પણ અત્યારે સરકારે હેક્ટર પ્રમાણે જે ખરીદી કરવાની છે એ સદર બંધ કરી દીધેલ હોવાથી જે નવો ઠરાવ કરેલો છે અને જે સિસ્ટમ અત્યારે ચાલે છે પ્રતિ ખેડૂત, એની અંદર સુધારો કરવા માટે અમને બાંયધરી આપી અને જે 1000 કિલોની જગ્યા પર હવે નવો સુધારો કરી અને 2500 કિલો જુવાર લેવાની એમને જીઆર કરેલો છે. એ બદલ હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 મહિનામાં 3351 વાહન ચાલકોને 81,21,000 થી વધુનો દંડ ફટકાર્યો છે. ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવે છે. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સલાહ આપવામાં આવે છે. તેમ છતાં નિયમોનું પાલન નહીં કરનાર સામે આરટીઓ વિભાગે દંડાત્મક પગલાં લઈ રહ્યા છે. ત્યારે આરટીઓ વિભાગની ટીમ જિલ્લાભરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં 1 મહિનામાં ઓવરલોડ, સીટ બેલ્ટ, હેલ્મેટ, ઇન્સ્યોરન્સ, ઓવર સ્પીડ, નો પાર્કિંગ, રિફ્લેક્ટર નહીં લગાવી નિયમ ભંગ કરનાર 3351 સામે દંડાત્મક કાર્યવાહી 1 મહિનામાં કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઓવર સ્પીડના 972 કેસ કરવામાં આવ્યા છે, જેમને ₹20,69,000નો દંડ કરવામાં આવ્યો છે. આમાં અલગ અલગ 3351 કેસ કરીને કુલ ₹81,21,000 થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી ₹11,65,000ની રિકવરી કરવામાં આવશે. હજુ ₹69,56,000ની રિકવરી બાકી છે, જેની ટૂંક સમયમાં રિકવરી કરવામાં આવશે. હવે 1 માસમાં 5 ચલણ ટ્રાફિક નિયમોના ભંગ બદલ મળશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવનાર છે. નર્મદા જિલ્લાની 181 ટીમની અસરકારક કામગીરીથી કાઉન્સેલિંગ, સરળ કાયદાકીય સમજ અને માર્ગદર્શન દ્વારા પતિ પત્ની વચ્ચે ફરી સુમેળ સ્થાપિત કરાયો હતો.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભ્ય મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદની માંગ કરી હતી. મહિલાએ જણાવેલ કે તેમના પતિ વ્યસનની લતને કારણે વારંવાર તેમની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતા હતા તેમજ નશો કરવા માટે મહિલાના દાગીના લઈ વેચી નાખવાની બળજબરીપૂર્વક માંગણી કરતા હતા. આ બાબતમાં મહિલાના સાસુ પણ તેમના પતિને સાથ આપતા હોવાથી મહિલા માનસિક રીતે પરેશાન થઈ હતી અને અંતે 181 અભ્યમની મદદ લીધી હતી. માહિતી મળતા જ 181 અભ્યમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોની હાજરીમાં સમગ્ર ઘટનાની હકીકત જાણી હતી. ટીમ દ્વારા પતિ, સાસુ અને મહિલાનું અલગ અલગ તેમજ સંયુક્ત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના પતિ દ્વારા તેને મારઝૂડ કરવામાં આવતી હતી તેમજ દાગીના લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. 181 ટીમ દ્વારા બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા હતા કે મહિલાને મારઝૂડ કરવી, માનસિક ત્રાસ આપવો કે તેના દાગીના બળજબરીથી લેવા યોગ્ય નથી. મહિલાને સન્માન અને સુરક્ષા સાથે રહેવાનો અધિકાર છે. આ દરમિયાન ગામના સામાજિક આગેવાન પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમણે પણ બંને પક્ષોને સમજાવી પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા માટે સલાહ સૂચન આપ્યા હતા. 181 ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગથી બંને પક્ષોએ પોતાની ભૂલો સમજી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી આપી હતી. આમ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરીથી મહિલાને જરૂરી સહાય મળી અને બંને પક્ષો વચ્ચે સુમેળભર્યું સમાધાન કરવામાં સફળતા મળી હતી. ભરૂચ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણના ભાગરૂપે પોલીસની વિવિધ ટીમો સક્રિય કરવામાં આવી છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબ સતર્ક કરીને કામગીરી કરવા તાકીદ કરી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ભરૂચની અદાલતના ક્રિમિનલ કેસ નંબર 1840-2018ના કામના આરોપી છેલ્લા 5 વર્ષથી વોરંટમાં ધરપકડ ટાળીને ફરાર છે. ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રતિક યોગેશ કુમાર ખત્રી, રહેવાસી નાગ ગલી, ઉમિયા માતાના મંદિર સામે દાંડિયા બજાર, ભરૂચ તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળનો ગુનો નોંધાયેલો હતો અને અદાલતે તેને 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી. એસઓજી ટીમે આરોપીને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી અર્થે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ભરૂચ પોલીસની આ સફળ કામગીરીને પગલે કાયદાકીય પ્રક્રિયામાંથી લાંબા સમયથી બચીને ફરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે. નર્મદા જિલ્લા ચિકદા તાલુકાના પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળા ઉમરાણ ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જન કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. તેમણે જણાવ્યું કે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા, આરોગ્ય સંબંધિત પ્રશ્નો તથા અન્ય વિકાસ સંબંધિત પડકારો છે જેના નિવારણ માટે સતત કામગીરી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે પણ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવો જોઈએ. કૃષિ ક્ષેત્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે જેમાં સબસિડી, ખેતી સાધનો, પશુપાલન, સોલાર પંપ સેટ, ટ્રેક્ટર સહાય, બાગાયતી ખેતી તેમજ અન્ય કૃષિ સાધનો માટે સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે ઘણીવાર ખેડૂતોને આ યોજનાઓની સંપૂર્ણ માહિતી ન મળવાને કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી. તેથી અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર, અધિકારીઓ અને જનતા મળીને કામ કરશે તો વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય છે. વડોદરા જિલ્લાના શિનોર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફૂફડિયા દ્વારા સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયા દ્વારા
શિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શિનોરના ગ્રામજનોને યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોપાલભાઈ વાનાણી દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત લોકોને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન ઉપસ્થિત દર્દીઓના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી ચિકિત્સા આપવામાં આવી હતી. સાથે જ આયુર્વેદિક સારવાર અને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઔષધીય માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફૂફડિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પોપટાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિનોરના ગ્રામજનોએ પણ સારો સહયોગ આપ્યો હતો. નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ફૂફડિયા દ્વારા બ્રહ્મકુમારીઝ મુકામે 100 ડેઝ યોગાની ઉજવણીના ભાગરૂપે યોગા શિબિર અને સાથોસાથ સર્વરોગ અને નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીના ભાગરૂપે યોગાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથોસાથ સર્વે જનતાને અપીલ કરવા માંગુ છું કે યોગ એ એમ નથી, યોગ એ શારીરિક અને માનસિક છે. આયુર્વેદમાં જેમ કહેવામાં આવ્યું છે કે સમુદ્ર સમાજ સ્વસ્થ ઇત્યભિધીય છે, એટલે આત્મા અને ઇન્દ્રિયની પ્રસન્નતા હોય એ માણસને સ્વસ્થ ગણવામાં આવે. એ રીતે જે સ્વસ્થ હોય એને સ્વસ્થ ગણ્યો છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 19 ગામના HIV એડ્સ અસરગ્રસ્ત 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને BDNP પ્લસ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૂચ ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત અને BDNP પ્લસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં 6 અનાથ, 13 સિંગલ પેરેન્ટ અને 61 જેટલા અન્ય કુલ મળી 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ જેવી કે ટિફિન બોક્સ, વોટર બોટલ, કંપાસ, પેન, પેન્સિલ બોક્સ, સ્કેચ પેન બોક્સ, નોટબુકો, સ્કૂલ બેગ સહિત આપવામાં આવી, જેથી કરીને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમ નિમિત્તે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતની R. રામકુમાર યુનિટ હેડ, નિમેશ જાદવ વાઇસ પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ અને રેણુ માથુર આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, CSR વિભાગના સતીશ ભુવીર હેડ, CSR ગ્રાસિમ હેમરાજ પટેલ, AGM CSR તરંગ પરમારની ઉપસ્થિતિમાં BDNP પ્લસ સંસ્થાના અધિકારીગણ, રોટરી ક્લબના પ્રમુખ તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા તથા સરકારી અન્ય યોજનાઓ વિશે ઊંડાણથી વિગતવાર સમજ આપવામાં આવી. બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP પ્લસ તથા બાળકો દ્વારા ગ્રાસિમ કંપનીના ઉત્કૃષ્ટ CSR ઇનિશિયેટિવના યોગદાન માટે હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. સાહોલ ગામમાં પહેલ હોસ્પિટલ, સુરતના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડોક્ટર લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ દાતાને આ ભગીરથ કાર્ય બદલ સ્મૃતિચિહ્ન રૂપે પ્રશસ્તિપત્ર એનાયત કરેલ હતું. નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ જયંતિભાઈ સોલંકી, તેજસભાઈ પટેલ તેમજ જનકકુમાર પટેલે દાતાનો આભાર માન્યો હતો. આ તબક્કે પહેલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલે બાળકોને આશીર્વચન પાઠવી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શુભકામનાઓ પાઠવી હતી. મારા ફાધર ડોક્ટર લક્ષ્મણભાઈની યાદમાં પોતે ઘણા વર્ષો એમણે બધી જ આવી ગવર્મેન્ટ સ્કૂલમાં નોટબુક્સનું ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને એમથી ઇન્સ્પાયર થઈને હું પોતે છેલ્લા 6 વર્ષથી અલગ અલગ સ્કૂલમાં ફ્રી નોટબુક્સ ડિસ્ટ્રીબ્યુટ કરું છું. આજે અમે પ્રાથમિક શાળા સાહોલ, તાલુકો હાંસોડ, જિલ્લા ભરૂચમાં છીએ અને દરેક બચ્ચાઓને હું ખરેખર કહીશ કે એજ્યુકેશન તો જરૂરી જ છે. પોતાની લાઈફને ચેન્જ કરવા, પોતાના પરિવારને ચેન્જ કરવા, પોતાના ગામને ચેન્જ કરવા, પોતાના સમાજને ચેન્જ કરવા અને આપણા દેશને ચેન્જ કરવા. સો ટીચર લોકો તો બહુ જ મહેનત કરે છે, ગવર્મેન્ટ પણ ફેસિલિટી તો આપે જ છે, પણ કદાચ કંઈક જગ્યા પર આપણી ખોટ થાય છે, ક્યાં થાય છે જોવું પડે કે આપણે એટલું શિક્ષણ કે એટલી અવેરનેસ નથી લાવી શક્યા.
સો બધા એ અવેરનેસ લાવે અને થોડું પોતાના તરફથી કંઈક કરે એવી હું બધાને રિક્વેસ્ટ કરું છું. પુષ્પમ ગ્રુપ દ્વારા ભરૂચ ધ્વનિ વિદ્યાલયમાં 35,000થી વધુ કિંમતના પુસ્તકો સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પુષ્પમ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ દર મહિને કરતું આવ્યું છે, જે અંતર્ગત ગરીબ વર્ગને અનાજ, બ્લેન્કેટ, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બુક્સ, નોટબુક્સ, વોટર બોટલ, સ્કૂલ બેગ, ચોપડા વગેરે આપે છે. તદનુસાર ભરૂચ મૂકબધિર બાળકોની શાળા ધ્વનિ વિદ્યાલયમાં સંસ્થાની જરૂરિયાત તથા સૂચના મુજબ 35,000થી વધુ કિંમતના પુસ્તકો, સ્વાધ્યાય બુક, ચોપડા, ડ્રોઈંગ બુક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બાળકો તથા સ્ટાફને આઈસ્ક્રીમ કપ પણ આપવામાં આવ્યા હતા, જે બદલ સંસ્થાના સંચાલક ગીતાબેને પુષ્પમ ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં યતિન શેઠ, દીપક શાહ, હેમંત શાહ, હરીશ વ્યાસ, રમેશભાઈ જાદવ, રસિકભાઈ પટેલ તથા વીણાબેન ચોકસી ઉપસ્થિત રહ્યા હતા. 21 જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી અંગે વિવિધ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટર ગંગાસિંહે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તથા બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યોગ કાર્યક્રમમાં જોડાવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમનું સફળ આયોજન માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. નિવાસી અધિક કલેક્ટર CK ઉંઘાડે યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓ, સ્થળ વ્યવસ્થા, ઉપસ્થિતિ, પ્રચાર પ્રસાર સહિતની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ, નાયબ કલેક્ટર વિખુ ખેનાત, જિલ્લા યુવા વિકાસ અધિકારી DB દેસાઈ, દિનેશભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટ સ્થિત પૌરાણિક વેરાઈ માતાના મંદિરે તૃતીય પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ એક ચંડી યજ્ઞ કરી તથા શોભાયાત્રા કાઢી દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા વેરાઈ માતાના મંદિરેથી નીકળી રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગાંધી ચોક થઈ, સોની ફળિયા થઈ, રાજા લાલનો ચકલો થઈ, તિલેશ્વર મહાદેવના મંદિર થઈ, હાંસોટ સર્કલ થઈ વેરાઈ માતાના મંદિરે પરત ફરી હતી. હાંસોટ સર્કલ પર ભાવિક ભક્તો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. રાત્રે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના શાક માર્કેટમાં પાલિકાની ડિમોલિશન કામગીરી સામે ભારે હોબાળો. મહિલાઓ અને પાલિકા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે કર્યો ચક્કાજામ. નર્મદા ભાજપનો મામલો હવે કમલમમાં. પ્રદેશ મોવડી મંડળ સમક્ષ જિલ્લા પ્રમુખના રાજીનામા અંગે રજૂઆત કરાશે. આમોદ મોટા તળાવની બ્યુટિફિકેશનના કામગીરીમાં અનેક ખામીઓ સામે આવતા કોન્ટ્રાક્ટરમાં ફફડાટ. ₹6,69,00,000ના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. વાગરાના હરિનગરમાં કરોડોનું ગેરકાયદે માટી ખનન ઝડપાયું. પ્રાંત અધિકારીની રેડમાં 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. 2 ટ્રક ચાલકો ટ્રક લઈ ફરાર. ભરૂચમાં મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે પ્રતિમાને દુગ્ધાભિષેક. પ્રતિમા સ્થળાંતર મુદ્દે ક્ષત્રિય સમાજની ચેતવણી. ભરૂચના કબીરપુરા સ્થિત શ્રી કષ્ટભંજન દેવ અને સૂર્યમુખી હનુમાનજી મંદિરનો ચતુર્થ પાટોત્સવ. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.